એ હેતુ ટેન્શન હા શું કરે છે? અરે કાલે ઉત્તરાયણ છે ને, મકર સંક્રાંતિ, એની તૈયારીઓ. આટલી બધી તૈયારી? હા જો તારે બતાવું. જો અમારા ગોગલ કાલે પહેરવાના. હા કેવી લાગુ છું? હા હા મસ્ત ને. પછી જો આ છે મારી ટોપી, તડકો ના લાગે ને. હા મારી હેટ મસ્ત છે ને. અને હવે છે ને જો અમારે સ્પીકર લઈ જવાનું, એલેક્સા તને ખબર છે કે આપણે જે બોલીએ બધું આવે, એટલે આવું લઈ જવું. Oh my God. અમારું માસ્ક કેવો ડર લાગે ને. જો તને ફિરકી બતાવું, એકદમ પાકી દોરી પવરાઈ છે આ વખતે તો. જો આ બધી મોટી ફિરકી, અને પહેલા છે ને હું આનાથી ચગાવીશ. આ મારી નાની ફિરકી છે, અને જો મેં કિન્ને બાંધી દીધી છે. કાલે પહેલો પતંગ હું આ ઉડાડવાની છે. બધું રેડી છે, જો એકદમ મસ્ત છે ને. વાહ, જોરદાર તૈયારી છે તારી તો તો. પછી આટલી બધી તૈયારી અત્યારથી? હા કાલે છે ને ધાબામાં સૌથી પહેલા હું ચડી ગઈશ અંધારામાં પતંગ ચગાવવા માટે. વહેલી સવારે? હા એકદમ અંધારામાં સૌથી પહેલો પતંગ મારો જ ચગશે. अच्छा. અરે વાહ. મને છે ને આખી રાત ઊંઘ જ નહીં આવે. સવારે વહેલા ઉઠવાની ખુશીમાં આખી રાત મને ઊંઘ જ નહીં આવે. હું નાની હતી પણ આવું જ કરું. Oh my God. બધાથી પહેલો પતંગ તો હું જ ચગાવીશ. છે બાકી જોરદાર તૈયારી. અને છે ને મેં તો ગીત પણ સિલેક્ટ કરી દીધું છે. જો પહેલું સોંગ હું જ વગાડીશ, મારું ફેવરેટ. તું છે ને આટલી વહેલા ના ધાબામાં જઈશ, 8 વાગે ચડજે. વહેલી સવારે તો કોઈ નથી આવતું. અરે હોય કાંઈ, હું તો છે ને નાનપણથી સવારે વહેલા અંધારામાં જ ધાબા ઉપર ચડું છું. હવે સમય બદલાઈ ગયો છે. અરે ના ના એવું ના હોય, હું તો ચડીશ જ, કહી દીધું મેં. પણ ગઈ સાલ શું થયું તું યાદ કર. Oh no. ગઈ સાલ, હા યાર ગઈ સાલ પણ હું સૌથી પહેલા ચડી ગઈ હતી ધાબા ઉપર, અને કોઈ આવ્યું જ નહોતું. પછી મારે પણ નીચે ઉતરી જવું પડ્યું હતું. તો પછી હવે જો પહેલા જેવો એ ઉત્તરાયણ નથી રહી, સમય બદલાઈ ગયો છે. વાત તો સાચી છે કે હવે પહેલાના જેવા ઉત્સાહથી બધા ચડતા જ નથી. બધા છેક 11 વાગે ને 12 વાગે ચડે છે, બપોરે ચડે છે. પણ બધા આવું વિચારશે તો પછી કોણ ઉત્તરાયણ કરશે? એને તો કરવા જવું પડશે ને. બધા પછી 12 વાગે ચડશે ને 1 વાગે ચડશે તો આખો દિવસ તો પતી જશે. તો ઉત્તરાયણનું કોઈ મહત્વ જ નહીં રહે. જો આવું બધું નહીં વિચારવાનું નેગેટિવ. હું તો ચડવાની જ છું સવારે વહેલા. કદાચ છે ને મને જોઈને, મારા ઉત્સાહને જોઈને 2-5 જણા બીજા આવી જાય તો ઉત્તરાયણમાં મજા પડી જાય. જલસા જલસા એ મસ્ત ઝક્કાસ ઉત્તરાયણ થાય. અને છે ને તારે પણ તૈયાર થઈ જવાનું. જો કહી દીધું મેં. આપણને જોઈને બધા ભેગા થઈ જાય તો બધા ધાબા સવારના પરમાં ભરેલા લાગે ને પહેલાના જેવો જ માહોલ છવાઈ જાય. એ રીતે આપણી રમઝાટ સવારમાં કેટલો કોલાહલ ને પબ્લિક જ પબ્લિક, કેટલી મજા પડી જાય. અરે વાહ, તારા ઉત્સાહને જોઈને મને ઉત્સાહ આવી ગયો. ચાલ હું પણ તારી સાથે વહેલા આવીશ. આવીશ ને? યસ. હા પણ છે ને મેં આ બધી તૈયારી કરી. તારે છે ને હજુ ચીક્કી ને ગોળ પાપડી ને પેલું મમરાના લાડુ ને આ બધું તારે લઈ આવવાનું છે બજારમાંથી. મને ટાઈમ જ નથી મળ્યો એટલે બધું લઈ આવજે. બધા ઉપર છોકરા હોય ને તો બધા ખાય પીવે ને જલસા કરે, મજા પડી જાય. અને છે ને શેરડી ખાસ લાવજે, મને બહુ ભાવે છે ને. તમે બધા પણ આવી જજો. એકલા પતંગ ના લૂટતા, ખૂબ આનંદ લૂટજો અને ખૂબ મજા કરજો, ખૂબ જલસા કરજો. બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંત.